નાવબોધમાં જીનાગમ સ્તુતિ આજે નવો પાઠ છે. જીન આગમ સ્તુતિ એના પહેલાનો પાઠ 32મો હતો નિયમિતપણું, જે કાલે પૂરો થયો. એટલે જીવનમાં નિયમિતપણું હોય તો કામ ત્વરાથી થાય છે અને ધારેલી સિદ્ધિ આપે છે. પણ તે નિયમિતપણું જીનાગમના અભ્યાસીઓને ધ્યાનમાં આવે છે કે સમયની કેટલી બધી કિંમત છે, સમય કેટલો અમૂલ્ય છે. એ સમયની બહુમૂલ્યતા જે જીવ સમજે જીનાગમથી, તે જ જીવનમાં નિયમિતપણું આરાધી શકે છે. એટલે પણ તે નિયમિતપણું જીનાગમના અભ્યાસીઓને ધ્યાનમાં આવે છે કે સમયની કેટલી કિંમત છે. હવે આ પાઠમાં જીનાગમના મહાત્મ્ય વિશે વિસ્તારથી જણાવે છે. જીન આગમ સ્તુતિ, ભગવંતોના મુખે જે આગમો આવ્યા તેની સ્તુતિ એટલે અહીંયા પ્રશંસા કરે છે. એ પાઠનું શીર્ષક છે જીન આગમ સ્તુતિ. એની પહેલી ગાથા પરમ કૃપાળ દેવની સ્તુતિ રૂપે, તો બીજી ગાથા છે. પહેલી ગાથા જીનાગમ ની સ્તુતિ રૂપે છે. જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી, વિવેક હંસનું વાહન સાચો, સવળી સમજ કરી લેવી જીવલા, સવળી સમજ કરી લેવી જી. જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી, જીન આગમ જયવંત જગતમાં. જીન એટલે કોણ? રાગ દ્વેષ ને અજ્ઞાન જેના જીતાઈ ગયા છે તે જીન છે. એવા સર્વજ્ઞ જીનેશ્વરના સ્વમુખેથી નીકળેલ વાણીને જીનાગમ કહેવામાં આવે છે. તે ત્રણેય કાળ જગતમાં જયવંત છે. ભગવાનની જીન વાણી એ ત્રણેય કાળનું અસ્તિત્વ, એમ ત્રણેય કાળમાં એનું અસ્તિત્વ છે જ. વર્તમાનમાં અહીંયા છે પહેલો, બીજો, ત્રીજો આરો, કે છઠ્ઠા આરામાં ભગવાનનું શાસન જીનાગમનું અહીંયા હોતું નથી, પણ મહાવીર ક્ષેત્રમાં તો સર્વકાળે છે. ત્યાં ચોથો આરો સર્વદા છે. માટે ત્રણેય કાળ ભગવાનની વાણી જયવંત છે. જીન આગમ જયવંત જગતમાં. ત્રણ લોકને જગત કે છે, ઉર્ધ્વ, અધો ને તિર્યક, મધ્યલોક. એ ત્રણેયમાં ભગવાનની વાણીનો જય જયકાર સર્વદા થઈ રહ્યો છે. જીન આગમ જયવંત જગતમાં, કેમ કે સત્ય સરસ્વતી દેવીજી, અર્થાત આ જીન આગમની જીન વાણીનું અસ્તિત્વ જગતમાં સદૈવ વિદ્યમાન છે. તથા તે જ ભગવાનની જીન વાણી, તે જ સાચી સરસ્વતી એટલે વિદ્યા દેવી છે, કે જેના વડે ત્રણેય લોકાલોકનું જ્ઞાન થાય છે. પેલી સરસ્વતી તો કલ્પિત છે, અથવા સાચી સરસ્વતી કઈ? જીનવાણી. જય જીનવાણી, જય જીનવાણી, જય જીનવાણી માતા. અર્થાત એ ભગવાનની જીનવાણી અને સરસ્વતી અથવા સાચી વિદ્યાદેવી ની ઉપમા આપી છે કે જે વડે ત્રણેય લોકનું જ્ઞાન કરી શકાય છે. કે ઉર્ધ્વલોકમાં શું શું થઈ રહ્યું છે, અધોલોકમાં શું છે, આ તિર્યક લોકમાં જે અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, એ બધું જ્ઞાન ભગવાનના જીન આગમથી કરી શકાય છે. જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. અને જેમ સરસ્વતી દેવીને વાહન છે, સાનું? હંસનું. જે વિદ્યાદેવી સરસ્વતી દેવી જે આપણે બનાવવામાં આવે છે, એને વાહન રૂપે હંસ બનાવવામાં આવે, એ હંસ ઉપર બેસે છે. તેમ આ જીનવાણી રૂપી સરસ્વતીનું વાહન કયું? તો કે વિવેક રૂપી હંસ એનું વાહન છે. એટલે જેમ સરસ્વતી દેવીને હંસનું વાહન છે, તેમ જીનાગમ રૂપ સાચી સરસ્વતી દેવીનું વિવેક રૂપી હંસનું સાચું વાહન છે. જેમ હંસ પોતાની ચાંચ વડે દૂધમાંથી દૂધને ગ્રહણ કરે છે અને પાણીને છોડી દે છે, તેમ જીનાગમ વડે સાચી સમજ પ્રાપ્ત કરી અને શું ગ્રહણ કરવા યોગ્ય છે, શું ત્યાગવા યોગ્ય છે, એવા હિતાહિતના ભાનરૂપ વિવેક પ્રગટાવવો એ જ જીવને કલ્યાણકારક છે. વિવેક હંસરૂપી જીનેશ્વર ભગવાનની વાણીનું વાહન, સરસ્વતીનું વાહન છે, તે વડે સવળી સમજ કરી લેવી. વિવેક હંસનું વાહન સાચું
વિવેક રૂપી હંસનું વાહન સરસ્વતીનું ભગવાનની જીનવાણીનું છે તે સાચું છે, માટે તેથી સબળી સમજ કરી લેવી. ભગવાનનો ઉપદેશ આપણને વિવેક કરાવે છે, હિતનું ભાન કરાવે. પૈયા પૈય, કૃત્યા કૃત્ય, ખાદ્ય ખાદ્ય વગેરે સર્વ ભાન કોણ આપે? ભગવાનની વાણી. પુણ્ય શું, પાપ શું, કર્મ શું, ધર્મ શું કોણ જણાવે? ભગવાનની વાણી. માટે અહીંયા કે છે કે એવી ભગવાનની વાણી વડે આપણું હિત સામો છે ને સામો અહિત છે તે જરૂર જાણી લેવું. જીનયાગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી, વિવેક હંસનું વાહન સાચું, વિવેક હંસનું વાહન સાચું, સવળી સમજ કરી લેવી જીવલા, સવળી સમજ કરી લેવી જી. જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી, વિવેક હંસનું વાહન સાચું, માટે સવળી સમજ કરી લેવી જી. કેમ કે જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવી છે. હવે પરમ કૃપાળુ દેવની સ્તુતિ કરે છે કે શ્રીમદ રાજચંદ્ર ગુરુ ભગવંતની કૃપાથી આત્મબોધ મળે, વિવેક પ્રગટે છે. તેથી દેહમાં પોતાપણાની અનાદિની અવળી માન્યતા ટળી જઈ આત્મામાં આત્મબુદ્ધિરૂપ સવળી માન્યતા થાય છે. કૃપાળ દેવનો બોધ દેહથી ભિન્ન એવો આત્મા છે એનું ભાન કરાવે છે. દેહાદિથી ભિન્ન આત્મા રે છે, દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદાય વિનાશ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, કયું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. મૂળ માર્ગ જીનેશ્વરનો સાંભળો. કૃપાળ લેખે છે શું? તો કે છે દેહાદિથી ભિન્ન આત્મા, દેહ આદિ જગતના સર્વ પદાર્થોથી આપણો આત્મા ભિન્ન છે, અસંખ્યાત પ્રદેશી. એ જ આત્માનું મૂળ સ્વરૂપ છે, એ સિવાય આત્માનું કઈ છે જ નહીં. છે દેહાદિથી ભિન્ન આત્મા, ઉપયોગી લક્ષણ વાળો, જ્ઞાન દર્શન ઉપયોગી, ઉપયોગી સદા અવિનાશ, જેનો કોઈ કાળમાં નાશ નથી. નિત્ય પદાર્થ છે, જેની ઉત્પત્તિ કોઈ કાળે થઈ નથી, માટે નાશ પણ નથી. ઉપયોગી સદા અવિનાશ એમ જાણે સદગુરુ ઉપદેશથી, પોતાનું તો ભાન નથી, એ તો દેને પોતાનું સ્વરૂપ માને, એમ જાણે સદગુરુ ઉપદેશથી, સદગુરુના ઉપદેશથી આ વાતને જાણે. કયું જ્ઞાન તેનું નામ ખાસ, આ મૂળભૂત જ્ઞાન છે. કેમ કે બધું જાણીને શું કરવું છે? પોતાના આત્માને ઓળખવો છે. 14 પુરુષ સુધી ભણે પણ અંશે ઉણા જો રહે, આત્માને ન ઓળખે તો નિગોદમાં પણ ગયા છે. અંશે ઉણા એટલે આત્મજ્ઞાનના અર્થે સર્વ સાહિત્ય છે. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે. એ જો નહીં થઈ તો આવું જ્ઞાન તો અનંતવાર મેળવ્યું, બાહ્ય ક્ષોક્ષમ અનંતવાર થયો પણ કલ્યાણ નહીં થયું. એ આવા જ્ઞાની પુરુષોનો જોગ થાય તો આત્મબોધ મળે છે. એથી આપણને વિવેક પ્રગટે છે, દેહથી આત્મા ભિન્ન છે એનું ભાન થાય છે. આ વાત અહીંયા કરે છે. શ્રી ગુરુ રાજ કૃપાથી થાય અવળાનો સૌ સવળોજી, સદગુરુ વાણી મોહ કૃપાણી, સદગુરુ વાણી મોહ કૃપાણી, પરિણમતા હિત સઘળું જીવાલા, પરિણમતા હિત સઘળું જી. જીનયાગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી, શ્રી ગુરુ રાજ કૃપાથી થાય અવળાનું સૌ સવળુજી. શ્રી સદગુરુ ભગવંત જ્ઞાની પુરુષની કૃપાથી અવળાનું સવળું થઈ જાય. શું અવળું છે? તો કે દેહમાં આત્મબુદ્ધિ એ અવળું છે, પોતે દેહ નથી પણ માની બેઠો, એ ભ્રાંતિ છે, અવળી માન્યતા છે. હું દેહાદિ સ્વરૂપ છું, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા છે, એ માન્યતા છે. વિપરીત માન્યતા છે. જહાં દેહ અપની નહીં તો પછી આ પર સ્ત્રી પુત્ર ધન મકાન
ઘર દુકાન આદિ પોતાના કેવી રીતે હોઈ શકે? દૂધ અને પાણીની જેમ રહેલો આ દેહ એક ક્ષેત્રાવગાય સંબંધ હોવા છતાં એ પણ દેહ પોતાનો નથી. પોતાનું હોય તો પોતે આ દેહ છોડીને જાય ત્યારે સાથે આવવું જોઈએ, દેહને સાથે લઈ જવો જોઈએ, કાં તો આત્માએ અથવા એને આવવું જોઈએ, પણ બનતું નથી. એથી સિદ્ધ થાય છે કે આત્મા ચાલ્યો જાય છે, દેહ પડ્યો રહે છે, માટે દેહથી આત્મા ભિન્ન છે, જુદા છે, એક છે જ નહીં. બધી ઇન્દ્રિયો કામ કરતી હતી, આત્મા રૂપી શક્તિ અંદર હતી ત્યારે એ ચાલ્યો ગયો કે બધી શક્તિઓ બધી નિરર્થક થઈ પડી છે. તેથી દેહથી આત્મા ભિન્ન છે. એમ જે અનાદિની મિથ્યા ભ્રાંતિ હજુ પણ આપણે આ બોલ્યા એ બુદ્ધિ ગમ્ય થયું, જ્ઞાન ગમ્ય નહીં, અંતરમાં ઉતર્યું નથી. ભલે આપણે જ્ઞાનીઓને કહેવાથી કહીએ કે દેહથી આત્મા ભિન્ન છે, એ ભિન્ન પણ કોઈ ભાસ્યું નથી. હું ભિન્ન છું, દેહ મારું સ્વરૂપ નથી. તો અહીંયા હમણાં સાપ આવે તો હું તો આત્મા છું, એ શરીર મારું થોડું છે, તો અહીંયા બેસી રહીશું? બધા જ દોડે. કેમ, શું થયું? તમે કહેતા હતા કે હું તો આત્મા છું, દેહથી ભિન્ન છું. તો એ કહેવા માત્ર છે. ઉંદરમાં તો હાડોહાડ દેહ તે જ હું છું એ ભાવ અનાદિકાળનો હોવાથી કોઈ કાળે દેહથી ભિન્ન એવું આત્માનું સ્વરૂપ જીવે અનુભવ્યું નથી. માટે એકદમ આ વાત સમજાઈ જાય કે આ જ્ઞાન જતું રહે એમ નથી. અનાદિનું મિથ્યાત્વ છે, અગૃહિત મિથ્યાત્વ છે. ગૃહિત જુદું, પણ આ તો અગૃહિત મિથ્યાત્વ છે, કદી પણ રહેલું નથી, અનાદિથી ચાલ્યું આવે છે. પણ એ પણ નાની પુરુષનો સાચો આત્મિક બોધ વડે એ આત્મભ્રાંતિ ટળી જાય છે. ભલે ને આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, ઔષધ વિચાર ધ્યાન. આત્મભ્રાંતિ જેવો એવો મોટો રોગ કોઈ છે જ નહીં, જે અનાદિકાળનો છે. સદગુરુ વૈદ્ય સુજાણ, એના સદગુરુ ભગવાન સાચા વૈદ્ય છે, નિષ્ણાત વૈદ્ય છે. કેમ કે એમને દેહથી આત્માને ભિન્ન જાણ્યો, જોયો, અનુભવ્યો છે, અનુભવીને કે છે. અને સદગુરુ આજ્ઞા, ગુરુ આજ્ઞા સંપત્તિની, જો આપણે દેહથી આત્મા ભિન્ન અનુભવો હોય તો ગુરુ આજ્ઞા સંપત્તિની રોગ કાઢવો હોય તો પથ્ય પાડવું પડે. જેમ કે એસિડિટી પેટમાં થઈ હોય તો ડોક્ટર કે ભાઈ મરચા ખાશો નહીં. કેમ? તો કે એથી તમારી એસિડિટી વધી જશે. એટલે હું જે તમને દવા આપું એ મરચા ખાઈ જશે. તમે મરચાઈ ખાધે રાખો, હું દવાઈ આપ્યા રાખો, તમારી એસિડિટી જાય નહીં. એટલે પથ્ય પાડવું પડે. દૂધ લેજો, કેળા લેજો, તો તમારી આ ગરમી ઓછી થશે ખોટી. એમ દરેક રોગમાં જેમ પથ્ય હોય છે, કફ હોય તો કે ભાઈ મિષ્ટાન વગેરે ખાઓ નહીં તો આ કફ વધશે. કે વાતનો પ્રકોપ બહુ વધી ગયો હોય તો વાયડા પદાર્થ ખાઓ નહીં, વાલ વગેરે કે દાળ વગેરે. શા માટે કે છે? પેટમાં વાયુ છે, અજીર્ણ બહુ થયેલું છે, પાચન થતું નથી, માટે આવા પદાર્થો લો નહીં. એમ પથ્ય પાડવું પડે છે. તેમ ગુરુ આજ્ઞા સંપત્તિ નહીં, રોગને આત્મભ્રાંતિ રૂપ રોગ કાઢવો હોય તો પથ્ય પાડવું જ પડે, એની આજ્ઞાએ જ પ્રવર્તવું. એ કહે તેમ વર્તે જ આ અનાદિનો રોગ જશે, નહીં તો કદી નહીં જાય. અને સદગુરુ વૈદ્ય સુજાણ, સાચા વૈદ્ય કોણ એ રોગના? તો કે સદગુરુ ભગવંત. સાચા વૈદ્ય સુજાણ એટલે સમ્યક રીતે એના ઉપાયને જાણનાર છે. કેમ કે એમનો આત્મભ્રાંતિ રૂપ ગયો છે, રોગ ગયો છે, માટે એ જાણે છે એનો સાચો ઉપાય. તેમના પ્રમાણે વર્તે જ રોગ જાય. એટલે અહીંયા શ્રી ગુરુરાજ કૃપાથી અવળાનું સૌ સવળુંજી. અનાદિની વિપરીત માન્યતા હોય મિથ્યાત્વ છે, એને આ જીવ સદગુરુની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો અનાદિની મિથ્યા માન્યતાઓ જરૂર ટળી શકે છે. પણ પહેલા સત્પુરુષ મળવા જોઈએ. મળ્યા પછી એના પ્રત્યે સાચા જ્ઞાની છે કે નહીં તે પામ્યાની પૂર્ણ ચોકસી કરવી જોઈએ. જો એ સાચા સત્પુરુષ એમ લાગે તો એના વચનોને વારંવાર વિચારવા જોઈએ, સમજવા જોઈએ, શ્રદ્ધવા જોઈએ અને તે પ્રમાણે વર્તવું જોઈએ. એનું નામ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ઉમા સ્વાતિ ભગવંતે મોક્ષ શાસ્ત્રમાં પહેલું જ આ કહ્યું કે રત્નત્રયની આરાધનામાં જ મોક્ષ રહ્યો છે. જ્ઞાન કયું ભગવંતે આપ્યું તે સમ્યક જ્ઞાન, એને જાણવું, પછી શ્રદ્ધવું, તે પ્રમાણે સંયમમાં પ્રવર્તવું, એ વ્યવહાર રત્નત્રય છે. અને એનાથી પછી નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ થાય છે. શ્રી ગુરુ રાજ કૃપાથી થાય અવળાનો સૌ સવળુંજી,
સદગુરુ વાણી મોહ કૃપાણી, સદગુરુ વાણી મોહ કૃપાણી, પરિણમતા હિત સઘળું જીવલા, પરિણમતા હિત સઘળું જી, જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. અવળાનું સવણું કરવું હોય તો જ્ઞાનીનો ઉપદેશ વાંચવો, વિચારવો અને તે પ્રમાણે માન્યતાને ફેરવવી. તો દેહમાં આત્મબુદ્ધિ ટળી જઈને આત્મામાં આત્મબુદ્ધિ થશે અને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે. હવે સદગુરુ વાણી મોહ કૃપાણી, સદગુરુ પરમ કૃપાળુ દેવની વાણી છે તે મોહને મારવા માટે કૃપાણી એટલે તલવાર સમાન છે. જેમ તલવારથી કોઈ કોઈને મારી નાખે તેમ અનાદિનો જે મોહ છે, દર્શન મોહ કે ચારિત્ર મોહ, તેને હણવાનો ઉપાય જ્ઞાની પુરુષનો બોધ છે. બોધ દ્વારા તો દર્શન મોહ હણાય. કર્મોની ભેદ બે દર્શન ચારિત્ર નામ હણે બોધ, વિતરાગતા અચૂક ઉપાય. અચૂક ઉપાય રામબાણ ઉપાય શું? તો કે મોહની કર્મના બે ભેદ છે. કર્મ તો અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાંય મુખ્ય મોહની. અનંત કર્મોને 8માં ભગવંતે વણ્યા. 8માં પણ મોહ રાજા છે. બધા કર્મો ઉપરી એ મોહ રાજાને જો હણી નાખે તો આખું બધા જ કર્મો હણાઈ જાય. એટલે કહ્યું તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ, એ મોહ રાજા હણાય તેવો પાઠ કહું છું. એમ કહીને કૃપાલે કે છે કર્મોની ભેદ બે દર્શન ચારિત્ર નામ. દર્શન ને દર્શન મોહની ને ચારિત્ર મોહની, મોહની કર્મના બે ભેદ છે. દર્શન મોહને કોણ હણે? તો કે હણે બોધ. બોધ સમ્યક બોધ, સમ્યક ઉપદેશ ભગવાનનો છે તે આ મિથ્યા માન્યતાઓને ટાળી નાખે છે. દેહમાં આત્મબુદ્ધિને હટાડી મૂકે, નાશ દેહમાં આત્મબુદ્ધિને દૂર કરી દે છે. હણે બોધ ને વિતરાગતા, પછી અજ્ઞાન ગઈ વિતરાગતા આવે. જેમ જેમ સમજાય છે તત્વ તેમ તેમ રાગદ્વેષ ઘટતા જાય છે. કશાય ભાવો મંદ પડતા જાય એટલે ચારિત્રમો નબળો પડતો જાય છે. અને અનંતાનુબંધી એમ કરતા ગયા કે અનંતાનુબંધી ક્રોધ માન માયાલોભ મિથ્યાત્મોની મિશ્રમોની સંકિત મોની, આનો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થઈ ગયો તો ઉપશમ સંકિત ક્ષયોપશમ સંકિત કે ક્ષય સંકિત થઈ જશે. એટલે સદગુરુની વાણી છે એ મોહ કૃપાણી છે. કૃપાણી તલવાર જેવી છે કે જે મોહને હારીણી, મોહને હરનારી છે, મોહને વધારનારી નથી. જ્ઞાની પુરુષના ઉપદેશમાં ક્યાં પણ રાગદ્વેષ વધે એવો એક અંશ પણ હોય નહીં. અને હોય તો એ સાચા જ્ઞાની નહીં. કેમ કે ભગવાન તીર્થંકરોનો માર્ગ તો વીત રાગ માર્ગ છે. અહીંયા જો અંદર રાગ જો પોસાતો હોય તો પછી ભગવાન મહાવીરને માર્ગમાં નહીં, એનાથી બહાર છે, સંસાર માર્ગમાં છે. સદગુરુ વાણી મોહ કૃપાણી, પરિણમતા હિત સવણુજી. એ જો ભગવાન સદગુરુની વાણી જો આપણામાં પરિણમી જાય તો હિત સગુણુજી, સર્વ પ્રકારે તેમાં આત્માનું હિત થાય છે. કેમ? તો કે ભગવાનની વાણી તે, ભગવંતની વાણી તે સંસારમાં જવાને આડા પ્રતિબંધ રૂપ છે, ભીત જેવી છે. જેમ બંધ બાંધે તો પાણી તે આ બાજુ ના બાજુ આ બાજુ રહી જાય, એટલે આ બાજુ આવે જ નહીં. કેમ કે ભીત પડી ગઈ. તેમ વ્રતરૂપી વાડ કે આવી ભીત પડી જાય સત્પુરુષની આજ્ઞા રૂપી, તો એનાથી બહાર સંસારમાં જઈ શકે જ નહીં. એટલે સદગુરુ વાણી મોહ કૃપાણી, પરિણમતા હિત સગુણુજી. એ વાણી જો હૃદયમાં પરિણમી ગઈ, એ પ્રમાણે વર્તવા માંડ્યો તો એનું કલ્યાણ નિશ્ચય થશે. આપણે દરેક ભક્તિની શરૂઆતમાં મંગલાચરણમાં આ ભાવ બોલીએ છીએ કે ભગવાનની વાણી વિશે કૃપાલદેવે પહેલા મંગલાચરણ, પછી જીન વાણી, જીનેશ્વરની વાણી, તેમાં આપણે બોલીએ છીએ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપ વ્યાખ્યાની છે, સકળ જગત હિત કારિણી હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષ ચારિણી પ્રમાણી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી. અનંત અનંત તો જેમાં ભાવો ભરેલા છે. આપણી શક્તિ નથી કે વાણીનો
એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે એ આપણે નથી સમજી શકતા, પણ ભગવંત કહે છે એમાં અનંત અનંત ભાવ અને ભેદ ભરેલા છે. કેમ કે ભગવાનની વાણી સ્યાદવાદ પૂર્વક છે. સ્યાદવાદ એ ભગવાનની વાણીનો પ્રાણ છે. એ સ્યાદવાદ વગર પ્રત્યેક વસ્તુમાં રહેલા અનંત ગુણધર્મ એ જણાવી શકાય નહીં. પણ ભગવાન તીર્થંકરોની વાણી સ્યાદવાદ વાળી છે. નય નિક્ષેપે વ્યાખ્યાની. એ અનંત ગુણધર્મોને કેમ સમજાવવા? તો કે ન્યાયપૂર્વક વ્યવહાર નય, નિશ્ચય નય, સંબિરૂઢ નય, નિગમ નય વગેરે 7 નયો, એના 700 ભેદ છે, નામ અનંતા ભેદ છે. એ વડે એ ભગવાનની વાણીનો મર્મ સમજી શકાય છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી અને ભલી છે. ભલી એટલે કલ્યાણ કરનારી, સારી, બીજાને હિત કરનારી, કોઈને પણ અહિત કરે નહીં. ભગવાનની વાણી નાનામાં નાના જંતુને પણ સુખ ઉપજે એવી ભગવાનની વાણી છે. બીજા ધર્મો તો કેટલા દ્રવ્યોમાં સૂક્ષ્મ જીવો રહેલા છે ખબર જ નથી, અને એ જીવો હણાય છે આ કંદમૂલ વગેરેમાં. અનંતા જીવો રહેલા છે એ એમને ખબર નથી. એ તો કેવળનાંતિઓએ જાણ્યું છે, બીજાને ક્યાંથી ખ્યાલમાં આવે. અને જે ઉપલક માત્ર ધર્મનું નામ આવીને ક્રિસ્તીઓ વગેરે છે એ તો આ સાક્ષાત દેખાય છે જીવો, પ્રાણીઓ, તિર્યંચો, એને પણ જીવ માનતા નથી. એમાં આત્મા રહેલો છે, આપણી જેમ જ 5 ઇન્દ્રિયો છે, એમાં પણ એ તો કે ઈશ્વરે આપણા માટે જ બનાવ્યા છે. એવી ધર્મના નામે અંધકાર ચાલી રહ્યો છે. જીવો બિચારા નિરપરાધી પ્રાણીઓને ભણી કાઢે છે, તો એ તો અજ્ઞાની જીવો છે. પણ ભગવાનની વાણી તો અનંત અનંત ભાવને ભેદથી ભરેલી સૂક્ષ્મ દયાનો ઉપદેશ આપનારી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય અને નિક્ષેપથી જેનું વ્યાખ્યાન થયું છે. સકળ જગત હિતકારિણી, સર્વ જીવોને હિત કરનારી, સૂક્ષ્મ જંતુને પણ, સકળ જગત, જગતમાં રહેલા સર્વ જીવોને હિતકારિણી, હિત કરનારી, હારિણી મોહ, મોહને હરનારી. જે મોહ વડે આપણે અનંતકાલથી આ સંસારમાં દુઃખી છીએ એ મોહને જ હરી નાખે, ઈચ્છાઓને જ ઘટાડીને મટાડી દે એવી ભગવાનની વાણી છે. હારિણી મોહ તારિણી ભવાબ્દી, સંસાર રૂપી સમુદ્ર. ભવ અબ્દી એટલે સમુદ્ર, ભવ એટલે સંસાર, અબ્દી એટલે સમુદ્ર. ભવ સમુદ્રમાં ડૂબતાને તારનારી. આપણે ભવ સમુદ્રમાં અનાદિકાલથી ગળખા ખાઈ રહ્યા છે, એને પણ તારીને કિનારે મૂકી દે, ભવસાગરથી પાર ઉતારી દે એવી ભગવાનની વાણી છે. 4 ગતિના દુઃખોથી મુક્ત કરી દે. તારિણી ભવાબ્દી અને મોક્ષ ચારિણી, મોક્ષ માર્ગમાં ચલાવે. મોક્ષ ચારિણી અને પ્રમાણી છે, એ પ્રમાણભૂત છે, કઈ કલ્પિત નથી. ભગવાને ઉટપટાંગ કહ્યું નથી, સપ્રમાણ છે બધી વાત. નય નિક્ષેપ પ્રમાણથી એ વાતને સિદ્ધ કરી શકાય એમ છે, અને સંપૂર્ણ સત્ય વાત છે. જ્યાં કોઈ પણ વાણીમાં કદી પણ વિરોધાભાસ આવતો નથી એવી ભગવાનની વિરોધ પૂર્વાપર અવિરોધ વાણી છે. અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. સકળ જગત હિત કારિણી હરિણી મોહા, તારિણી ભવાબ્દી મોક્ષ ચારિણી પ્રમાણી છે. એવી જે ભગવાનની વાણી છે તે આ બીજી ગાથામાં પરમ કૃપાલ દેવે તેની સ્તુતિ કરી છે. આ તો હજુ હવે પ્રજ્ઞાબોધમાં પાઠ 33મો જીનાગમ સ્તુતિ, એની 2 ગાથા કાલે આપણે વાંચી. હવે આગળ જીન આગમ. જીનેશ્વર ભગવંતના સ્વમુખેથી નીકળેલી વાણી તેને આગમ કહેવાય છે. ગણધરો જેને શાસ્ત્ર રૂઢ કરે છે, જ્ઞાની પુરુષો ભગવંતો તો કે જે ત્રિપદી જ આપે તીર્થંકરો, ઉત્પાદ વ્યય ધ્રુવમ સત. સત દ્રવ્યનું લક્ષણ છે એ ઉત્પત્તિ વ્યય ને ધ્રુવ રૂપ છે. એટલે એની પર્યાય સમય સમય પલટાય છે. પહેલાની પર્યાય નો વ્યય થાય છે, નવીન પર્યાયનો જન્મ થાય છે, અને તે પદાર્થ ધ્રુવ રહે છે. એવા 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે તે હંમેશા એમ જ રહે છે. આત્મા આત્મ સ્વરૂપે જ રહે. પૂદગલ પરમાણુ પણ એનો સ્વભાવ કદી છોડે નહીં, પણ રૂપાંતર થયા કરે. જેમાં આપણે જે કંઈ પણ આજે જોઈએ છે શરીર આદિ કે બીજું બધું એ પર્યાય છે પૂદગલની, એ એક સમય સમય પલટાય છે.
સમયે સમયે આપણને તો ઘણા લાંબા કાળે થાય કે આમાં ફેરફાર થયો, પણ નાનીઓ તો કે એક સમયમાં જે છે તે બીજા સમયમાં નથી. કપડું જૂનું થાય, કાગળ જૂનો થાય, એ કંઈ ઘણા કાળે થાય છે, પણ પરિવર્તન સમય સમય આમાં છે. કાળ એમાં સહાયક છે. આ બધું કોણે શીખવાડ્યું, બતાવ્યું? જીન આગમે. કે આત્મા શાશ્વત છે એ ભગવાનના વચનો વડે જાણી શકાય છે. હવે આગળ ત્રીજી ગાથામાં એક વાત કે છે કે વૈષ્ણવ મતવાળા એવું કોઈક એમ કહે છે કે આ જે ગંગાનું જળ છે તે તો વિષ્ણુ ભગવાનના ચરણનું ઉદક એટલે પાણી છે, અર્થાત ગંગા નદી વિષ્ણુ ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટેલ છે એમ માને છે. વિષ્ણુ ચરણોદક તે ગંગા એવું કોઈક કહે છે જી, પતિત પાવની માની તેમાં, પતિત પાવની માની તેમાં સ્નાન કરી સુખ લહે છે જીવલા, સ્નાન કરી સુખ લહે છે જી. જિનયાગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. વિષ્ણુ ચરણોદક તે ગંગા, વિષ્ણુના ચરણનું ઉદક એટલે પાણી તે જ ગંગા છે એવું કોઈક કહે છે જી. એવા જીવો કોઈક એમ કે છે કે ગંગા નદી તો ભગવાન વિષ્ણુના ચરણકમળમાંથી આવેલી છે, માટે એને પતિત પાવની માની, અર્થાત તેથી એ ગંગાને પતિત પાવની એટલે પાપીઓને પણ પવિત્ર કરનારી એવી માની ગંગા નદીને, તેમાં સ્નાન કરીને પોતાના પાપો જાણે ધોવાઈ ગયા એમ માનીને જીવો સુખી થાય છે. કે આપણે તો ગંગા સ્નાન પ્રયાગ કાશી જઈ આવીએ, ગંગા સ્નાન કરી લેવું એટલે બધા પાપ સાફ ધોવાઈ જાય. પણ એની સાથે પુણ્ય કેમ નહીં ધોવાઈ જાય? એટલે પાણીને એટલી ખબર છે કે ભાઈ આ પુણ્ય રહેવા દેવું અને પાપને ધોઈ નાખવું. એટલે કેવી મિથ્યા માન્યતાઓ પ્રવર્તે છે, એના પાછળ કોઈ વિચાર જ નથી કે આપણા કુલગુરુએ એમ કહ્યું માટે કરી જ જાઓ. એક આવી અંધ માન્યતાઓ ચાલી જ આવે છે. પણ હવે એવું આ તો વિષ્ણુ ને એના બધી જ કલ્પનાઓ કેવી વિચિત્ર છે એ લોકોની. વિષ્ણુ છે ભગવાન એ નાગની શૈયા પર તો સૂવે છે, તે ક્યાં? સમુદ્રમાં ઉપર, પાણી ઉપર. શું એમને કોઈ બીજું સ્થાન મળ્યું નહીં? કોઈ મકાન કે બંગલાની સાપની એના ઉપર સૂવે? અને વળી વિષ્ણુ જગતને પાલે, બ્રહ્મા વળી એને રચે, ઉત્પન્ન કરે, વિષ્ણુ બધાનું પાલન કરે અને શંકર વળી બધાનો સંહાર કરી દે. આ ઉપાધિ શું કામ મોલ લીધી? તેણે ભગવાન થઈને બ્રહ્માએ આ સૃષ્ટિને શું કામ રચી? શું એમને બીજું કામ નહોતું? અને આવી રીતે આ રચી તો બધાને સરખા તો કરવા હતા, સુખી તો કરવા હતા. એકને ગરીબ બનાવી દીધા, એકને ધનવાન. એટલે કેટલી વિપરીત કલ્પનાઓ છે. અને એને વળી વિષ્ણુ પોતે તો રચીને ઉપાધિ ઉભી કરી, રચવાની કુંભારની જેમ બધા ઘડાઓ રચે ને તેમાં આ ઉપાધિ મોલ લીધી અને વિષ્ણુને વળી ઉપાધિ ગાલી દીધી કે લે હવે તું બધાનું પાલન કર. આપણે એક ઘર કુટુંબ હોય, સ્ત્રી કે પુત્ર વગેરેને પાલન કરવાનું કેટલું એનો ઠૂસ નીકળી જાય, કેટલો દમ નીકળી જાય છે. એને હા જીવન એમ માટે એમને કમાણી વગેરે કરીને તો આ આખી જગતની ઉપાધિ વિષ્ણુને, અને વિષ્ણુ જો પાલન કરતા હોય તો પછી આપણે કમાવાની શી જરૂર? કરે વિષ્ણુ પાલન? લે કેવી મિથ્યા વાત છે. અને શંકર સંહાર કરી દે એટલે બધાને મારવાનું કામ વળી કોઈ ભગવાન કરે? એ તો દયાળુ છે. એટલે બધી જ કલ્પનાઓ વિપરીત છે. તેવી આઈ છે. વિચાર હોય તો મૂળમાં જ ભૂલ છે. વિષ્ણુ ચરણોદક તે ગંગા એવું કોઈક કહે છે જી, પતિત પાવની માની તેમાં સ્નાન કરી સુખ લે છે જી. તેમાં સ્નાન કરીને સુખી થાય કે આપણે તો ગંગા સ્નાન કરી આવ્યા માટે બધું પાપને જ ધોઈ નાખ્યું. એના પર એક દ્રષ્ટાંત છે
કે એક પુત્ર હતો, એની માતા શ્રાવિકા હતી, જૈન ધર્મી દ્રઢ, અને પુત્ર વિષ્ણુ. એ વિષ્ણુ સંસ્કાર લઈને આવ્યો તે એના અંદર એવી દ્રઢતા કે બસ 68 તીર્થ જો જઈ આવીએ અને ગંગા સ્નાન કરીએ તો બધું પાપ ધોવાઈ જ જાય. હવે એને કંઈક શીખામણ મળે એટલે માતાએ શું કર્યું કે જતો હતો કે બેટા આ એક તુંબડી સાથે લઈ જા અને તું જ્યાં જ્યાં જે ગંગામાં સ્નાન કરે તો કરાવજે અને બધા જ તીર્થોમાં એને લઈ જજે, સાથે જ રાખજે, એટલે બધા તીર્થોના આ પણ દર્શન કરે. તો કે ભલે. એ સાથે લઈ જાય છે, જ્યાં જાય ત્યાં બધે લઈ જાય, ત્યાં ગંગા સ્નાન કરે, વળી કોઈ નદીઓમાં કરે જે પાપ ધોવા અથવા પુણ્યરૂપ માને તે બધી એ તુંબડી નહીં કરાવે. આ બધું કરીને ઘરે આવ્યો, તુંબડી લાવ્યો સાથે, એટલે માતાને આપી કે બધું, તો કે બધે સ્નાન, તો કે બધું સ્નાન કરાવ્યું, બધે 68 તીર્થોમાં ફેરવી લાવ્યો. સારું કર્યું. એ તુંબડીનું માતાએ શાક બનાવ્યું. શાક બનાવીને પુત્રને પીરસ્યું. જેવું પીરસ્યું ત્યારે પેલો બોલી ઉઠ્યો કે માતા આ તો શાક ખારું છે, કડવું છે, કડવું છે. ત્યારે માએ કહ્યું બેટા 68 તીર્થોના દર્શન એને તે કરાવ્યા, એને તું ગંગામાં જગોડી આવ્યો તો પણ એની કડવાશ નહીં ગઈ, હજુ પણ નહીં ગઈ? તો કે ના, નહીં ગઈ. તો કે આની કડવાશ નહીં ગઈ તો તારા પાપ જે તું કે છે ધોવાઈ જાય, કેવી રીતે ધોવાય? અને પાપ ધોવાય એની સાથે પુણ્ય નહીં ધોઈ શકે? એક એની કડવાશ પણ એ ગંગા નદી કાઢી ન શકી તો એને શું ભાન છે કે તારા પાપને કાઢે અને પુણ્યને રાખે? આ તારી બધી કલ્પના મિથ્યા છે. આ બધું મૂકી દે, એથી તારા આત્માનું કલ્યાણ કદી નહીં થાય અને સાચો વિતરાગનો ધર્મ છે તે આચર. એ વાત એને સમજાવી કે બેસી ગઈ કે હો ભૂલ થઈ, ખરેખર એ પાણી કેવી રીતે પાપને ધોઈ શકે? એટલે અહીંયા કે છે વિષ્ણુ ચરણો દકતે ગંગા એવું કોઈક કહે છે જી, પતિત પાવની માની તેમાં સ્નાન કરી સુખ લહે છે જીવલા, સ્નાન કરી સુખ લહે છે જી. जिन आगम जयवंत जगत मां सत्य सरस्वती देवी जी. जिन आगम जगत में जयवंत છે, સદાનો જય જયકાર હો કે સત્ય સરસ્વતી દેવી છે, સાચી સરસ્વતી, સાચી વિદ્યા દેવી તે ભગવાનની જીન વાણી છે. હવે આગળની ચોથી ગાથામાં કે છે કે પાપ પાણી પણ પાણી પાપ પુણ્યને ધોઈ નાખે. આ વાત કેમ સમજમાં બેસે? પાણી તો જળ છે, તેનાથી જો પાપ ધોવાય તો પુણ્ય પણ કેમ ન ધોવાય? કેમ કે નદીને ભાન નથી કે પાપને ધોવું ને પુણ્યને રાખી મૂકવું. પણ આ વાતનો પરમાર્થ વિચારી જે સાચી વાતને સમજશે તેને ગ્રહણ કરીને પોતાનું હિત સાધી લેશે. તેનો પરમાર્થ નીચે પ્રમાણે છે. આ વાત શા માટે કરી એનો પરમાર્થ સમજાવવા માટે અત્રે કરી છે. પાપ પુણ્ય પાણીથી જાય કેમ સમજમાં બેસે જી, પણ પરમાર્થ વિચારી સાચું, પણ પરમાર્થ વિચારી સાચું સમજે તે ગ્રહી લેશે જીવલા, સમજે તે ગ્રહી લેશે જી. जिन आगम जयवंत जगतમાં સત્ય સરસ્વતી દેવી જી. પાપ પુણ્ય પાણીથી જાય કેમ સમજમાં બેસે જી? આ વાત સમજમાં બેસતી નથી, પણ પરમાર્થ વિચારી. પણ આ જ્ઞાનીઓ જે કહ્યું છે એ વાતનો પરમાર્થ જો વિચારી અને સાચું સમજી લે તો તે જરૂર એ વાતને પકડી લેશે અને પકડીને પોતાના આત્માનું કલ્યાણ કરી લેશે. પણ પરમાર્થ વિચારી સાચું સમજે તે ગ્રહી લેશે જી, તે ગ્રહણ કરીને પોતાના આત્માનું હિત કરી લેશે. હવે આગળની ગાથામાં એનો વાસ્તવિક પરમાર્થ સમજાવે છે
કે પરમ પુરુષ પરમાત્મા શ્રી તીર્થંકર રૂપ હિમાલય પર્વતના ખીણ એટલે હૃદયમાંથી કરુણાથી યુક્ત એવી વાણી રૂપી ગંગા નીકળી છે. ભગવાનના ચરણમાંથી એટલે ભગવાન જિનેશ્વર તીર્થંકર પરમાત્મા રૂપ હિમાલય પર્વત એના ખીણ એટલે એના હૃદયમાંથી કરુણા યુક્ત એવી વાણી રૂપી ગંગા પ્રગટી છે. પરમ પુરુષ રૂપ હિમગીરી ઉરથી કરુણા ગંગા નીકળી જી અલૌકિક ગમ્ય ગીરા બની ગણધર ધોધે ઉછલી જીવલા ગણધર ધોધે ઉછલી જી जिन आगम जयवंत जगतમાં સત્ય સરસ્વતી દેવી જી. પરમ પુરુષ પરમાત્મા હિમગીરી ઉરથી કે કહ્યું કે વિષ્ણુના ચરણ ઉદકથી નહીં પણ ભગવાન તીર્થંકર પરમાત્મા જે હિમાલય પર્વત જેવા છે તેના ખીણમાંથી એટલે તેના હૃદયમાંથી આ કરુણા રૂપી કરુણાથી યુક્ત એવી ભગવાનની વાણી રૂપી ગંગા નીકળી છે. તે ભગવાનની વાણી કેવી છે? અલૌકિક એટલે અસાધારણ અને અગમ્ય એટલે સહજ રીતે ગમ પડે એવી નહીં, સહજ રીતે ગમ નહીં પડે. સહજ રીતે ભગવાનની વાણી સ્યાદવાદયુક્ત હોવાથી ગમ પડે એવી નહીં હોવાથી પ્રથમ તો બુદ્ધિશાળી એવા ગણધર પુરુષોના હૃદયમાં તે ધોધ રૂપે ઉછાળા મારતી આવીને વસી. બીજા વાણીના મર્મને સમજી નહીં શકે એમ એ ભગવાનની વાણી રૂપી ગંગાનો જે ધોધ પડ્યો પહાડમાંથી નીચે પડ્યો તે પહેલા તો કે ગણધર પુરુષોના હૃદયમાં તે ધોધ રૂપે ઉછાળા મારતી આવીને વસી. તે ભગવાનની વાણી તેમણે તે વાણીની દ્વાદશ અંગ રૂપે રચના કરી દીધી. જે જગત ભોજ્ય બની શકે એવી રીતે દ્વાદશ અંગ રૂપે એ ગણધરોએ તેની રચના કરી. અલૌકિક અગમ્ય ગિરા એટલે વાણી અલૌકિક અગમ્ય ગિરા બની ગણધર ધોધે ઉછલીજી. પરમ પુરુષ રૂપ હિમગીરી ઉરથી કરુણા ગંગા નીકળીજી અલૌકિક અગમ્ય ગિરા બની અલૌકિક અગમ્ય ગિરા બની ગણધર ધોધે ઉછળી જીવલા ગણધર ધોધે ઉછળી જી जिन आगम जयवंत जगतમાં સત્ય સરસ્વતી દેવીજી. અથવા બીજી રીતે એ વાણી ગણધર પુરુષોએ ઝીલી લીધી અને પછી ધોધ રૂપે એને દ્વાદશાંગી રૂપે રચીને એને પછી આગળ વધારી. અને એ ધોધ જે પડ્યો ગણધરો દ્વાદશાંગી રૂપે એની રચના કરીને બહાર પાડ્યો. એ આગળ જતા હતા ક્યાં ગઈ તો કે હવે તે ભગવાનની વાણીનો જલરૂપ પ્રવાહ રમ્ય એટલે સુંદર એવા નગર રૂપ આગમધર કે બીજા બધા આચાર્ય ભગવંતો આરાધકો એવા પુરુષોને પોષણ આપતો તે ધોધ આગળ વધીને અમારા જેવા અતિ રંક એટલે પરમાર્થમાં સાવ અજ્ઞાની જનોની જ્ઞાન પીપાસાને પણ દ્રષ્ટાંત દલીલોથી સમજાવી અજ્ઞાનને જલ્દી ટાળવા તે સમર્થ બની ગઈ. એવી ભગવાનની વાણીનો અદ્ભુત પ્રભાવ છે. ગણધરોએ જે વાણી એને 4 અનુયોગમાં રચી દ્વાદશાંગી રૂપ રચના કરી જે અનેક ભવ્યોની અજ્ઞાન રૂપ અંધકારને ટાળવામાં સમર્થ બની ગઈ. રમ્ય નગર રૂપ આગમ ધરને પોષી આગળ ચાલીજી રમ્ય નગર રૂપ આગમ ધરને પોષી આગળ ચાલીજી અમ જેવાયતી રંક જનોની અમ જેવાયતી રંક જનોની તૃષા ત્વરાથી ટાળી જીવલા તૃષા
ત્વરાથી ટાળીજી જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. રમ્ય નગર એટલે રમ્ય એટલે સુંદર એવા નગરરૂપ આગમધર પુરુષોને પોષણ આપતી તે ગંગા નદી આગળ વધીને અમારા જેવા રમ્ય નગરરૂપ આગમધરને પોષી આગળ ચાલી જઈ અમ જેવા અમર જેવા પામર જીવોને પણ અજ્ઞાની જીવોને પણ અમ જેવા અતિ રંકજનોની મોક્ષ માર્ગમાં આ જીવ એનું સાવ જાણ છે. એટલે એના હિસાબે એ માર્ગમાં રંગ જેવો જ છે. અમ જેવા અતિ રંકજનોની તૃષા તો રાથી ટાળીજી. અમ જેવા જીવોને પણ એ વાત સમજાવી દીધી. એ જ્ઞાની પુરુષોએ અનેક દ્રષ્ટાંતો દલીલોથી એ વાતને વધારે સ્પષ્ટ કરીને આમ જેવા અજ્ઞાનીઓનું પણ અજ્ઞાન દૂર થાય એવું એવી એ સમર્થ વાણી છે. અને એવી રીતે એવી રચના કરી અનેક ન્યાય નિક્ષેપ પ્રમાણથી કે દ્રષ્ટાંતથી દલીલોથી તર્કથી એ વાતને એવી રીતે સમજાવી કે અમારું પણ અજ્ઞાન કે છે દૂર થઈ ગયું, અમને પણ સમ્યક તત્વનું કંઈક ભાન થયું. એવી ભગવાનની વાણીનો અદ્ભુત પ્રભાવ છે. અમ જેવા અતિરંકજોની તૃષા ત્વરાથી ટાળીજી. અને ભગવાનની વાણી જો નહીં હોય તો આ 6 દ્રવ્યોનું સ્વરૂપ, 7 તત્વો કે 9 પદાર્થનું સ્વરૂપ કે 6 પદ જે વાસ્તવિક મૂળભૂત પ્રયોજનભૂત તત્વો છે એ કેવી રીતે સમજાય? જીવ અજીવ આશ્રવ સંબર બંધ મોક્ષ નિર્જરા કે પાપ અને પુણ્ય કેવી રીતે જાણીએ? જો ભગવાનની વાણી વિદ્યમાન નહીં હોય તો અનાદિનો અજ્ઞાની જીવ કંઈ જાણી ન શકે. પાપમાં જ પડ્યો રહે અને 4 ગતિમાં રજડા જ કરે અને એ પાપોથી છૂટીને મોક્ષ કેમ પામવો એ પણ બધું આપણને એમાં બતાવી દીધું. હવે આગળની 7મી ગાથામાં કે છે એ વાણીરૂપી ગંગા અનેક શ્રદ્ધારૂપી નાવડાઓ સાથે મોક્ષરૂપી સમુદ્રમાં જઈને મળી જાય છે. તે ભગવાન પ્રત્યેની શ્રદ્ધારૂપી નાવડાઓમાં બેસીને ઘણા ભવ્યો સંસાર સમુદ્રને તરી ગયા એમ 3 લોકના નાથ શ્રી ભગવાને આ વાત જણાવી છે. શિવ સાગરમાં મળી જતી તે અનેક નૌકા સાથે જી શ્રદ્ધા નૌકામાં બહુ બેસી શ્રદ્ધા નૌકામાં બહુ બેસી તર્યા કયું જગન્નાથે જીવલા તર્યા કયું જગન્નાથેજી જિનયાગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. શિવસાગરમાં મળી જતી પછી તે વાણીરૂપી ગંગા અનેક શ્રદ્ધારૂપી નાવડાઓ સાથે એટલે જે જીવોએ ભગવાનની વાણીમાં શ્રદ્ધા કરી એ શ્રદ્ધારૂપી નાવડાઓ એમને પણ સાથે મોક્ષમાં લીધી ગઈ. પછી તે વાણીરૂપી ગંગા અનેક શ્રદ્ધારૂપી નાવડાઓ સાથે મોક્ષરૂપી સમુદ્રમાં મળી જાય છે. ગંગા ક્યાં જાય? દરેક નદીઓ સમુદ્રમાં જઈને ભળી જાય છે. તેમ અહીંયા મોક્ષરૂપી સમુદ્ર શિવસાગરમાં મળી જતી તે અનેક નૌકા સાથે જી શ્રદ્ધારૂપી નૌકા સાથે અને શ્રદ્ધા નૌકામાં બહુ બેસી તર્યા. જેણે તત્વા શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ જેણે ભગવાનના તત્વોની શ્રદ્ધા કરી તે પણ તરી ગયા. ભગવંતે જેમ કહ્યું તેમ સત્ય છે એવું શ્રદ્ધાન કરીને એ પ્રમાણે જે વર્ત્યા તે પણ મુક્તિને પામ્યા. શ્રદ્ધા નૌકામાં બહુ બેસી તર્યા કયું જગન્નાથેજી જગન્નાથ એવા ભગવાને આ વાત કરી છે. શિવ સાગરમાં મળી જતી તે અનેક નૌકા સાથે જી શિવસાગરમાં મળી જતી તે અનેક નૌકા સાથે જી શ્રદ્ધા નૌકામાં બહુ બેસી શ્રદ્ધા નૌકામાં બહુ બેસી તર્યા કયું જગન્નાથે જીવલા તર્યા
કયું જગન્નાથેજી જીન આગમ જયવંત જગતમાં સત્ય સરસ્વતી દેવીજી. એવું જ પ્રભુશ્રીએ પણ એ જ કહ્યું કે શ્રદ્ધા પરમ દુલ્હા, જે ભગવાનના તત્વોની શ્રદ્ધા કરી લેશે તો એનો બેડો પાર છે. પણ એ શ્રદ્ધા જ પરમ દુર્લભ છે. ભગવાને જેમ કહ્યું તે